હેલો મિત્રો, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું. અને તડક્યો ચાલુ થઈ ગયો છે. આજે છે રામનવમી, ચૈતર મહિનો છે, રામનવમી છે. હવે થોડાક તલ પાઈને પછી મંદિરે જઈ આવી. અને આ તલને 1.5 મહિનો થયો. કેટલા 1.5 મહિનો? એના ફૂલ તમે જુઓ, ફૂલની બેઠક જોવો, ડાળીવાળા છે હો. અને કાળા તલ. દોઢ મહિનો થયો છે. અને 2 પાણ પહેલાં પાયા હતા. 2 પાણ પાઈને પછી 20 દિવસ પડ્યા રહેવા દીધા. પછી ખડ કાઢીને નીંદીને પછી 2 પાણ પાયા. એના 3જું પાણ છે. અને આમાં આપણે ખાટી છાશ, ગોળ, અજમા, હળદર અને હિંગ પલાળેલું હતું. 2 વાર એનો આમાં છંટકાવ કર્યો છે. અને કાલ પાછા લીમડાનો મોર હતો, તે લગભગ 2 કિલો જેટલો મોર પલાળ્યો છે હવે ડોલમાં. અને યાસ પાઈને પછી 2-3 દી પછી એનો છંટકાવ કરવું કહું. પણ અત્યારે તો આમ તલ તો સારું રિઝલ્ટ છે. જોવો આમ તમે. અને જુઓ કાળા તલ અને વળી બધા એક હરખા હો. હા, હોય અમુક નાના ઊંચા નીચી, પણ આમ હરખાટ લાગે. આમ જોઈ જવો. અને ઓલું ટીપણું છે એમાં બનાવવાનું તો જીવામૃત કે ગાનું સાણ, ગા મૂતર, ગોળ અને ધૂળ અને લોટ. તે ધાબા ઉપર એક ડોલમાં આપણે ઉતાવણી ઉપર કેહુડો પલાળેલો હતો. તે 15 દી થઈ ગયા હતા. તે મને કે આ કેહુડો આટલો આમ કે આમ જો ખરા કેવો થઈ ગયો કે, અને કાંઈક નાખ્યા આવો કે. તો પણ લાવો ને હું ટીપણામાં નાખીને તલમાં પાઈ દઉં કહું. હવે એના શું ફાયદા થાય, કેવું રિઝલ્ટ આવે એ આપણે તો બહુ ખ્યાલ નથી. પણ અત્યારે જો ચાલુ કર્યો છે. આખું ટીપણું ભર્યું છે. એમાંથી ઓલા પાણી અડધું પાયું, અડધું વધ્યું છે. તો જો અત્યારે તે ચાલુ કરી દીધું છે. અને કેહુડો અને ગોળ નાખ્યો તો 1.5 કિલો. હા ભેગો. કેમ કે ડબ્બો લાવેલો હતો તે હું કહું હાલો નાખી દઈએ કહું. ગોળ હું કહું કાંઈક તો ગણ કરશે. તે કેહુડો અને ગોળ બે જો અત્યારે બીજી વાર ચાલુ છે. અને તલનું ફાલ અને ફાલની બેઠક જોવો. અને જે 1-2 વાર જે છાશ ને ગોળ તો પડ્યું જ છે. અને લીમડાનો મોર પલાળ્યો એનો એકવાર છંટકાવ કરી નાખવો છે. બરોબર ને? કાંઈક તો ગણ કરશે ને. દેશી તો દેશી કેમ, પછી બનાવી નાખ્યું જીવા અમૃત. એ પાઈ દેવું 2 વાર. ડારનું પાણી આવે, ડારનું પાણી સીધું કૂવામાં નાખવું પડે, નકર ગરમ આવે પાણી. પછી કૂવાની મોટર ચાલુ કરીએ તો પાણી થોડુંક ઉકલે, પરવાહ લાગે, નકર ઓલું પાછું ડીમ પડે પાણી. અને આ વખતે તો કેરા કરી નાખ્યા આમ હળંગે હળંગ. આ શેઢેથી તે ઓલા શેઢા સુધી. હું કહું વારા ઘડીએ હું નાકા વાળવા, હું કહું તો એટલી વાર લાગે ને આમાં એટલી વાર લાગે કહું. ને એક જમીન છે એકદમ કરાળ, નાકું વાળવામાં કેવડાવે. એ સારું તો હવે રામે રામ. અને અહીંયા થોડુંક ફૂટી ગયું છે તો હું બંધવી દઉં અહીંયા. કેમ કે હળંગ કેરા હતા કરેલા.
તો પાવડો તો અહીંયા છે નહીં, પણ હવે પગે પગે ધૂળ એ સડાવી દઉં. આ ઢેફો ભાંગી ગયો.